આજથી તારો પગાર 15,000 કરી દઉં છું. ઓફિસમાં કોઈને કહેતો નહીં. હા ભાઈ, આ મને શરમ આવે છે કેતા ઓફિસમાં મારો પગાર 15,000 છે એમ. અને અહીંયા તારી અહીંયા 8 થી 8 હું અહીં કામ કરું છું, તું અહીં તંબુરો મને વધે કઈ. એ તું પૈસાનો ઘમંડ કરતો નહીં હો. જેટલા છે ને તારી પાસે પૈસા એટલા જ છે મારી માથે દેણા. હે મિલન, આ તમે રોજ આવીને ગાડી અહીંયા કેમ ઊભી રાખો છો? આ જમીનમાં છે શું વળી? આ જમીનની હાલની કિંમત 10 થી 12 કરોડ રૂપિયા છે. તો હવે 10 હોય કે 12 હોય, તમને શું ફેર પડે? ફેર પડે હો, ફેર પડે. આ જમીન એના જમાનામાં બાપ દાદાએ 2 બકરીના હાટામાં દઈ દીધી. સાના રહી જાવ, મારે ઈચ્છું છે. ઓય, હું આગલા જન્મમાં છે ને આજ ઘરની વહુ બનીને આવે. એ હું આ ઘર જ બેસી નાખે. જો મિત્રો, તમારે પણ મારી ગોળે પૈસાની સમસ્યા છે તો તમને એક મંત્રનો ઉપચાર કરવાનું કહું છું. એ મંત્ર તમે બોલશો ને, જેટલો મંત્ર બોલશો ને એટલી ધનની પ્રાપ્તિ થાય. એ મંત્ર એમ છે કે ભગવાન કે નામ કે પૂછ દે દે બાબા. અને આવી જ અધિક જાણકારી માટે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો. હે ગુડી, હવ તને 2000 ના 4000 કરી દઉં? ઈ કેવી રીતે? તો લાય 2000. લ્યો 2000, 4000 કરી દ્યો. પેલા મારે તને કેટલા હજાર દેવાના હતા? 2000, ઈ 2000 ને આ 2000 કેટલા થાય? 4000. તો થઈ ગયા ને 4000. હા હો. એ ગુડી, હવ કેટરસ વાળા તૈયાર છે, મંડપ વાળા તૈયાર છે ને ડીજે વાળા તૈયાર છે, સમજો. તો બધાય તૈયાર છે તો લગન કરી નાખો ને. પણ છોકરી વાળા તૈયાર નથી. મિત્રો, એવું નથી કે તમારે દુશ્મન બનાવવા માટે બાંધવું પડે હો. તમારા ઘરમાં કે ખાનદાનમાં તમે સાચું કહેવા મળો ને તોય તમારા દુશ્મન આપોઆપ થઈ જાય. હાસી વાત છે હો. बड़ी अच्छी बात कही आप. હવે આપણે આ કામ ક્યાં સુધી કરશું? આપણે જીવી ને ત્યાં સુધી આપણે આ કામ કરવી છે શું કામ? પૈસા હાટું થઈને. આપણે પૈસાને શું કરવા? એકવાર આપણે પૈસા વાળા થાવી ને મોટા એટલે. પણ આપણે મોટા પૈસા વાળા થવું હોય તો ભગવાને આપણને ગરીબ ઘરમાં શું કામ જન્મ આપ્યો? સાચી વાત છે ગુડી, આવું મેં કોઈ દી વિચાર્યું નહીં. ભગવાને આપણને આરામ કરવા હાટું તો આ ગરીબ ઘરમાં જન્મ આપ્યો છે. તો આરામ કરો, હાલો હાલો. મૂકો બધું. ભગવાને આપણને આરામ કરવા હાટું ગરીબ ઘરમાં જન્મ આપ્યો છે. એ કામ કરવાથી પૈસા વાળું થવાતું હોત ને ગધેડા તો સૌથી અમીર હોય. હાસી વાત છે તમારી. હાવ